हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट एकेडमी। तो फ्रेंड्स, बेसिक इलेक्ट्रिकलની સિરીઝમાં ફરી એક વખત નવા વિડિયો સાથે થેવેનિન્સ થિયરમ થંબનેલમાં તમે જોયું જ હશે, બરાબર। થેવેનિન્સ થિયરમ વિશે આ લેક્ચરમાં આપણે વાત કરશું। ઓકે, એક બે એક્ઝામ્પલ સાથે આપણે થેવેનિન્સ થિયરમ કેવી રીતના સોલ્વ થાય અને આપણે એક્ઝામમાં કેટલું કામ આવે એના વિશે આપણે ચર્ચા કરશું। આની પહેલા આપણે એક સુપરપોઝિશન થિયરમનો વિડિયો મૂકેલો છે। ઓકે, તો સુપરપોઝિશન થિયરમ, પછી થેવેનિન્સ થિયરમ, પછી આના પછી આપણે નોર્ટન્સ થિયરમ, મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ, એ બધા થિયરમ સાથે સાથે લેતા જશું। ઓકે, તો શરૂઆત કરીએ થેવેનિન્સ થિયરમથી, બરાબર। થેવેનિન્સ થિયરમને સર્કિટ રિડક્શન થિયરમ પણ કહેવામાં આવે છે, બરાબર। કે સર્કિટ કોમ્પ્લેક્સ સર્કિટ હોય ને, જ્યારે બહુ મોટી સર્કિટ હોય અને તમારે કોઈ પર્ટિક્યુલર બ્રાન્ચમાંથી કરંટ ફાઇન્ડ કરવાનો હોય તો ત્યારે આપણે આ સર્કિટ રિડક્શન થિયરમ, થેવેનિન્સ થિયરમનો આપણે ઉપયોગ કરીને ત્યાં આપણે કોઈ પણ એક પર્ટિક્યુલર બ્રાન્ચમાંથી કરંટ આપણે ફાઇન્ડ કરી શકતા હોય છે। ઓકે, એટલે આને બીજું નામ સર્કિટ રિડક્શન થિયરમ પણ કહેવામાં આવે છે, બરાબર। બે સ્ટેટમેન્ટ મેં ઇંગ્લિશ અને ગુજરાતી બેમાં લખેલા છે, બરાબર। વ્યવસ્થિત રીતે આપણે જોતા જઈએ વન બાય વન। થેવેનિન્સ ઇક્વિવેલેન્ટ થેવેનિન્સ થિયરમ સ્ટેટ ધેટ એની લિનિયર એક્ટિવ નેટવર્ક, બરાબર। ઇંગ્લિશમાં થેવેનિન્સ થિયરમ સ્ટેટ ધેટ એની લિનિયર એક્ટિવ નેટવર્ક with output terminals A and B show in figure 1। તમને અહીંયા figure 1 માં એક આવી રીતના A અને B ટર્મિનલ, બરાબર, લિનિયર એક્ટિવ નેટવર્ક તમને આપેલું છે, can be replaced by a single equivalent voltage source। એક સિંગલ ઇક્વિવેલન્ટ વોલ્ટેજ સોર્સમાં આપણે એને ચેન્જ કર્યું, બરાબર, રિપ્લેસ કરી નાખ્યું, એટલે VTH। આ એક મોટું કોમ્પ્લેક્સ નેટવર્ક હતું, બરાબર, લિનિયર એક્ટિવ નેટવર્ક અથવા લિનિયર બાયલેટરલ નેટવર્ક પણ આપણે કહી શકીએ, બરાબર। તો કે એને આપણે શું કર્યું, એક સિંગલ VTH, બરાબર, ઓફ વોલ્ટેજ સોર્સ with an equivalent resistance as shown in figure 2 અને એના સિરીઝમાં RTH દ્વારા આપણે એને શું કર્યું, રિપ્લેસ કર્યું। કોઈ પણ એક કોમ્પ્લેક્સ નેટવર્ક હોય તો કોમ્પ્લેક્સ નેટવર્કને આપણે શું કર્યું, આખા એક કોમ્પ્લેક્સને રિડ્યુસ કરી અને એક VTH અને RTH, બરાબર, થેવેનિન્સ વોલ્ટેજ અને થેવેનિન્સ રેઝિસ્ટન્સમાં આપણે શું કર્યું, આખી સર્કિટને એક નાનકડા ફોર્મમાં બનાવી દીધી। આવી રીતના એક સિંગલ વોલ્ટેજ સોર્સ એટલે VTH અને એની સિરીઝમાં રેઝિસ્ટન્સ RTH, યાદ રાખજો સિરીઝમાં RTH, બરાબર, VTH અને RTH એકબીજાના સિરીઝમાં હશે, ત્યાં આપણે આખી આ થિયરમનો ઉપયોગ કરીને આ સર્કિટ આપણે બનાવી, બરાબર, ફિગર 2 માં। ઓકે, પાછું જો થેવેનિન્સ થિયરમ સ્ટેટ ધેટ ધ લિનિયર એક્ટિવ નેટવર્ક with output terminals A and B shown in figure 1 can be replaced by a single equivalent voltage source with an equivalent resistance as shown in figure, બરાબર। આવી રીતના આપણે સર્કિટને આખી રિડ્યુસ કરી, બરાબર। અહીંયા અત્યારે ખાલી તમને આટલું દેખાયેલું છે, બાકી જ્યારે આપણે દાખલો ગણશું એટલે તમને થોડું વધારે ખ્યાલ આવશે। ઓકે, હવે ગુજરાતીમાં શું કહે છે તો કે ઘણા એનર્જી સોર્સ અને પ્રતિરોધથી બનેલી નેટવર્કને, બરાબર, જ્યારે ઘણા બધા એનર્જી સોર્સ હોય, રેઝિસ્ટન્સ હોય, તો એવું નેટવર્ક હોય તો એને ઓપન સર્કિટ ટર્મિનલ તરફથી જોઈને, બરાબર, એટલે કોઈ જે ટર્મિનલમાંથી આપણે અથવા જે રેઝિસ્ટન્સ હોય અથવા કોઈ પણ બ્રાન્ચમાંથી આપણે કરંટ ફાઇન્ડ કરવાનો હોય તો ત્યાંથી એને આપણે ઓપન કરી લેવાનું છે। ઓપન સર્કિટ ટર્મિનલ તરફથી જોઈને તેને એક જ વોલ્ટેજ સોર્સ VTH ની સિરીઝમાં એક ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ RTH થી દર્શાવી શકાય છે, બરાબર। જે ઇંગ્લિશમાં કીધું છે એ જ ગુજરાતીમાં કીધું છે। આપણે શું કર્યું તો કે કોમ્પ્લેક્સ નેટવર્ક છે એને એક VTH અને RTH માં આપણે રિપ્લેસ કરી નાખ્યું, બરાબર। અને પછી આપણે શું કરશું તો કે અહીંયા આપણે લોડ રેઝિસ્ટન્સ આવી રીતના કનેક્ટ કરી RL અને આપણે કરંટ ફાઇન્ડ કરવાનો છે, બરાબર। તો IL ફાઇન્ડ કરવાનો, તો IL કઈ રીતના ફાઇન્ડ થશે તો કે IL V RTH RL, બરાબર। આ રીતના તમે કરંટ ફાઇન્ડ કરી શકો। IL લોડ કરંટ આપણે આને જ્યારે આપણે કનેક્ટ કરી દઈએ ફાઇનલ સર્કિટમાં, બરાબર, RL લોડ રેઝિસ્ટન્સ, બરાબર। તો IL V RTH RL, એટલે આ કઈ નથી, ખાલી ઓહમનો નિયમ છે, બરાબર। I V/R, તો ટોટલ રેઝિસ્ટન્સ આપણે લીધો તો કે RTH અને RL, એટલે એ બેનો સરવાળો કરી દીધો, બરાબર, બે સિરીઝમાં છે। એટલે આ રીતના આ સૂત્રની મદદથી તમે લોડ કરંટ IL ફાઇન્ડ કરી શકો। ઓકે, અને અહીંયા VTH આવશે, બરાબર, થેવેનિન્સ ઇક્વિવેલન્ટ વોલ્ટેજના છેદમાં RTH RL, ક્લિયર। હવે VTH શું છે તો કે થેવેનિન્સ ઇક્વિવેલન્ટ વોલ્ટેજ, થેવેનિન્સ ઇક્વિવેલન્ટ વોલ્ટેજ અને ઓપન સર્કિટ વોલ્ટેજ, બરાબર। ઓપન સર્કિટ વોલ્ટેજ અહીંથી તમે જુઓ તો એના ઓપન સર્કિટ વોલ્ટેજ છે એને કીધું આપણે VTH એટલે થેવેનિન્સ ઇક્વિવેલન્ટ વોલ્ટેજ અથવા ઓપન સર્કિટ વોલ્ટેજ, અને RTH એટલે શું તો કે થેવેનિન્સ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ, તો કે સર્કિટના બધા રેઝિસ્ટન્સ, બરાબર, એનો સરવાળો કરી આપણે ફાઇનલ એક ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ મેળવવાનો છે, બરાબર। એમાં સિરીઝ પેરેલલ સર્કિટ જ થશે RTH માં। થેવેનિન્સ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ વોલ્ટેજ સોર્સ હોય ને, વોલ્ટેજ સોર્સ ખાસ યાદ રાખજો, વોલ્ટેજ સોર્સને શોર્ટ સર્કિટ, બરાબર, વોલ્ટેજ સોર્સને શોર્ટ કરી નાખવાના
અને એના ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપેલો હોય તો અહીં આપણે મૂકી દેવાનો, બાકી આપણે શોર્ટ કરી નાખવાના, બરાબર, વોલ્ટેજ સોર્સ ને, અને કરંટ સોર્સ હોય તો એને ઓપન કરી નાખવાના. ક્લિયર? આ બે વસ્તુ તમારે યાદ રાખવાની છે RTH ફાઇન્ડ કરવામાં. મોસ્ટલી એક્ઝામમાં આપણે દાખલો આપેલો હોય તો RTH ફાઇન્ડ કરતા આવડતું હોય ને તો RTH ઉપરથી તમે ખાલી આના ઉપરથી તમે એક દાખલો પૂછાય છે અને એનો આન્સર પણ આપી શકો VTH ફાઇન્ડ કર્યા વગર, બરાબર. બે ઓપ્શન જો બધા અલગ અલગ આપેલા હોય ને તો એટલે RTH થેવેનિન ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ. હવે વોલ્ટેજ સોર્સ ને જ્યારે આપણે થેવેનિન ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો હોય તો વોલ્ટેજ સોર્સ ને શું કરવાનું, શોર્ટ સર્કિટ કરી નાખવાના, અને એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપેલો હોય તો આપણે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ રાખવાનો છે, બરાબર, અને કરંટ સોર્સ ને આપણે ઓપન સર્કિટ કરી નાખવાનું. ક્લિયર? તો આ એક થેવેનિન્સ થિયરમ નું મેં તમને સ્ટેટમેન્ટ અને કઈ રીતના થાય છે એ મેં સમજાવ્યું, બરાબર. હવે આપણે એક ઉદાહરણ લઈએ, એમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ દાખલા કરશું એટલે તમને ખ્યાલ આવશે વ્યવસ્થિત રીતે કે ટોટલ 4 કે 5 સ્ટેપ ની અંદર થેવેનિન સર્કિટ કેવી રીતના સોલ્વ થાય. ઓકે, આ તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ તમે લઈ લો, બરાબર. ક્લિયર? હવે ઉદાહરણ લઈને સમજીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. ઓકે, તો થેવેનિન્સ થિયરમ નું સ્ટેટમેન્ટ આપણે આગળ જોયું, બરાબર. હવે આપણે એક બેઝિક એક્ઝામ્પલ જોઈ અને એનાથી તમને ખ્યાલ આવશે કે સ્ટેપ બાય સ્ટેપ થેવેનિન સર્કિટ આપેલી હોય તો કઈ રીતના આપણે સોલ્વ થાય, બરાબર. હવે અહીંયા તમને એક્ઝામ્પલ એક આપેલું છે, બરાબર. એક 9 વોલ્ટની બેટરી છે અને 3 ઓહમ, 6 ઓહમ, 2 ઓહમ ને RL બરાબર 2 ઓહમ. ઓકે, હવે તમને શું કહે છે કે RL બરાબર 2 ઓહમ ના રેઝિસ્ટન્સમાંથી પસાર થતો કરંટ થેવેનિન્સ થિયરમની મદદથી શોધો, બરાબર. થેવેનિન્સ થિયરમની મદદથી પસાર થતો કરંટ ફાઇન્ડ કરો. ક્લિયર? તો હવે આપણે 1 બાય 1 સ્ટેપ કરતી જવાનું, અને કઈ રીતના થાય તો કે સૌથી પહેલા સ્ટેપ નંબર 1, બરાબર. તો આપણે અહીંયા તમને RL આપેલું છે, બરાબર. તો આપણે શું કરવાનું છે, સ્ટેપ નંબર 1 રિમૂવ RL, બરાબર. જે આપણો લોડ રેઝિસ્ટન્સ છે એને આપણે અલગ કરી નાખવાનો છે. તો એને અલગ કરીએ ને તો આપણી સર્કિટ કેવી થઈ જશે, જો પોઝિટિવ, નેગેટિવ, બરાબર. ઓકે, બરાબર. તો અહીંયા આપણે ઓપન થઈ ગયું 2 ઓહમ, 6 ઓહમ, બરાબર, 3 ઓહમ અને આ 9 વોલ્ટની બેટરી, બરાબર. સ્ટેપ 1 રિમૂવ RL. ઓકે, અહીંયા આપણે નામ આપી દઈએ A અને B. તો હવે આ શું થઈ ગયું, A અને B ઈ આપણી ઓપન સર્કિટ થઈ ગઈ, બરાબર. અહીંથી ઓપન સર્કિટ થઈ ગઈ. RL ને શું કરી નાખ્યું, આપણે રિમૂવ કરી નાખ્યું, બરાબર. આ સર્કિટમાં જો RL જોડાયેલો હતો, બરાબર, આવી રીતના. તો અહીંયા આપણે શું કર્યું, આ RL છે ને, બરાબર, 2 ઓહમ ના રેઝિસ્ટન્સ ના દેર આપણે બહાર કાઢી લીધો છે કે 2 ઓહમ ના રેઝિસ્ટન્સ માંથી કરંટ ફાઇન્ડ કરવાનો છે. તો 2 ઓહમ ના રેઝિસ્ટન્સ ને આપણે બહાર લઈ લીધો અત્યારે, બરાબર. એટલે સર્કિટ થઈ ગઈ ઓપન. એટલે અહીંયા જે આપણને જે વોલ્ટેજ મળશે ને ઈ થશે VTH અથવા VOC, ઓપન સર્કિટ વોલ્ટેજ, બરાબર. કારણ કે જો અહીંયા સર્કિટ ઓપન થઈ ગઈ. હવે તમને એટલું ખ્યાલ હોવું જોઈએ કે ઓપન સર્કિટ હોય ને તો એની અંદર કરંટ ફ્લો ન થાય, એટલે 2 ઓહમ ના રેઝિસ્ટન્સ નું આપણે કઈ કામ અત્યારે નથી, બરાબર. હવે આપણે સ્ટેપ 2 લઈએ, બરાબર. સ્ટેપ 2 ફાઇન્ડ VTH, બરાબર. VTH આપણે ફાઇન્ડ કરવાનું છે, વોલ્ટેજ, બરાબર. તો હવે તમે એટલું જુઓ તો કે આ સ્ટેપ 1 ની અંદર તો કે આ 2 ઓહમ નો રેઝિસ્ટન્સ છે ને એમાંથી કરંટ ફ્લો થતો નથી, કારણ કે ઓપન સર્કિટ વોલ્ટેજ છે, બરાબર. ઓપન સર્કિટ વોલ્ટેજ છે ને તો ઓપન સર્કિટ હોય તો કરંટ 0 થઈ જાય, બરાબર. તો ખરેખર કરંટ ફ્લો કઈ જે બાજુથી થશે તો કે ઓન્લી ફોર આ સર્કિટમાં, બરાબર. આવી રીતના ખાલી અહીંથી આટલામાં જ કરંટ ફ્લો થશે, અહીંથી કરંટ ને ફ્લો નહીં થાય. તો આ સર્કિટ છે ને A અને B ટર્મિનલ ખરેખર અહીંયા જ આવી ગયા, બરાબર. A અને B ટર્મિનલ અહીંયા આવી ગયા. ઓકે, તો આપણે ફાઇન્ડ શું કરવાનું છે તો કે આ 6 ઓહમ ના એક્રોસ નો વોલ્ટેજ ફાઇન્ડ કરવાનો છે. ઈ આપણને VTH મળશે. 6 ઓહમ ના એક્રોસ નો જે વોલ્ટેજ છે ને ઈ આપણને VTH મળશે, બરાબર. તો હવે આપણે વોલ્ટેજ ડિવિઝન રૂલ ઉપયોગ કરવાનો છે, વોલ્ટેજ ડિવિઝન રૂલ નો ઉપયોગ કરવાનો છે, બરાબર. તો 6 ઓહમ ના એક્રોસ નો વોલ્ટેજ, 6 ઓહમ ના એક્રોસ નો વોલ્ટેજ ઈ આપણને મળશે VTH, બરાબર. તો કે VDR વોલ્ટેજ ડિવિઝન રૂલ મુજબ એટલે ટોટલ વોલ્ટેજ એટલે 9 ગુણ્યા જેમાંથી આપણે વોલ્ટેજ ફાઇન્ડ કરવાના છે જેની એક્રોસના, એટલે 6 એના છેદમાં 6 વત્તા 3, બરાબર. એટલે શું થશે તો કે 9 ગુણ્યા 6 ના છેદમાં 9, 6 ના 3 9, તો 9 9 કેન્સલ, તો આપણને વોલ્ટેજ કેટલા મળ્યા, બરાબર. VTH બરાબર આપણને મળ્યા 6 વોલ્ટ. આટલું તમારે ખાસ યાદ રાખવાનું છે. VTH બરાબર શું મળશે તમને,
6 વોલ્ટ મળશે બરાબર 9 9 કેન્સલ થઈ ગયા બરાબર તો VTH બરાબર 6 વોલ્ટ હવે અહીંયા આપણે વોલ્ટેજ ડિવિઝન રૂલ એટલે ટોટલ વોલ્ટેજ એને ગુણ્યા 6 એના છેદમાં ટોટલ રેઝિસ્ટન્સ બરાબર એટલે 3 ને 6 9 બરાબર 9 9 કેન્સલ એટલે ફાઇનલ આન્સર આવ્યો આપણો 6 આપણને VTH કેટલા મળ્યા છે 6 વોલ્ટ ક્લિયર આટલું યાદ રાખજો VTH ફાઇન્ડ થઈ ગયું બરાબર હવે આપણે શું કરવાનું છે સ્ટેપ નંબર 3 ફાઇન્ડ RTH સ્ટેપ નંબર 3 ફાઇન્ડ RTH બરાબર રેઝિસ્ટન્સ થેવેનિન રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો છે તો RTH ફાઇન્ડ કરવા માટે શું કરવાનું તો કે સર્કિટના જે વોલ્ટેજ સોર્સ હોય ને એને શોર્ટ સર્કિટ કરી નાખવાના ઇન્ટરનલ રેઝિસ્ટન્સ સાથે જો આપેલા અને કરંટ સોર્સ આપેલો હોય તો એને આપણે ઓપન સર્કિટ કરી નાખવાનું બરાબર તો હવે આ સર્કિટને RTH ફાઇન્ડ કરવા માટે આપણે કઈ રીતના સર્કિટ આવી થઈ જશે બરાબર અહીંયા આપણે શું કરીએ છીએ તો કે આવી રીતના આ 9 વોલ્ટના વોલ્ટેજ સોર્સને શોર્ટ કરી નાખો તો અહીંયા 3 ઓહમ બરાબર આ 6 ઓહમ ઓકે આ ટર્મિનલ A B બરાબર ટર્મિનલ A અને B 6 ઓહમ 3 ઓહમ 3 ઓહમ 6 ઓહમ અને અહીંયા થઈ જશે 2 ઓહમ ક્લિયર 6 ઓહમ 3 ઓહમ અને 2 ઓહમ બરાબર હવે તમે જુઓ તો કે આ સર્કિટ કાઈ નથી RTH ફાઇન્ડ કરવામાં ખાલી કરવાનું શું છે તો કે વોલ્ટેજ સોર્સને શોર્ટ કરી નાખો અને કરંટ સોર્સ આપેલો હોય તો એને ઓપન કરી નાખો બરાબર હવે આ સર્કિટ આવી રીતના બની ગઈ આ 9 વોલ્ટના વોલ્ટેજ સોર્સને મેં અહીંયા શોર્ટ કરી નાખ્યું તો સર્કિટ આવી બની તો અહીંથી તમને જોતા લાગે કે આ ખાલી પેરેલલ સિરીઝ પેરેલલ સર્કિટ સોલ્વ કરવાની છે બરાબર હવે તમને એટલી ખબર પડી કે 3 ઓહમ અને 6 ઓહમ પેરેલલમાં છે એટલે 3 પેરેલલ 6 તો કે 3 ગુણ્યા 6 એના છેદમાં 3 વત્તા 6 બરાબર એટલે 3 ગુણ્યા 6 એના છેદમાં 6 ને 3 9 3 એકુ 3 3 તેરી 9 બરાબર અને 3 દુ 6 તો આપણને આન્સર આવ્યો 2 ઓહમ અને 3 અને 6 પેરેલલમાં બરાબર આ બે આખી સર્કિટ પેરેલલમાં છે બરાબર તો આનો આપણને ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શું મળ્યો 2 ઓહમ તો હવે આપણી સર્કિટ કેવી બની તો કે આવી રીતના આ 2 ઓહમ અને આ 2 ઓહમ 2 ઓહમ અને 2 ઓહમ હવે આ બંને શું છે તો કે એકબીજાના સિરીઝમાં છે બરાબર 2 ઓહમ તો સિરીઝમાં છે તો આપણને RTH બરાબર શું મળશે RTH બરાબર 2 2 બરાબર 4 ઓહમ આપણને RTH ની વેલ્યુ મળી RTH ની વેલ્યુ કેટલી મળી તો કે 4 ઓહમ જોયું કેટલું ઈઝી છે બરાબર આટલું મેં અહીંયા તમને બતાવવા માટે કર્યું બાકી એક્ઝામમાં RTH પૂછાય તો આને શોર્ટ કરી નાખ્યું બરાબર 6 અને 3 પેરેલલમાં ચલો સીધો 2 અને આ તો 2 2 4 બરાબર આ સર્કિટ દોરવાની જરૂર નથી બરાબર તમારે ખાલી ફટાફટ આન્સર દઈ દેવાનો છે ક્લિયર એટલે 2 અને 2 સિરીઝમાં એટલે આપણને RTH મળ્યું 4 ઓહમ બરાબર અને VTH મળ્યું 6 વોલ્ટ બરાબર 6 વોલ્ટ VTH મળ્યું RTH 4 ઓહમ મળ્યું બરાબર હવે આપણે શું કરવાનું છે સ્ટેપ નંબર 4 બરાબર ડ્રો થેવેનિન્સ ઇક્વિવેલન્ટ સર્કિટ બરાબર થેવેનિન્સ ઇક્વિવેલન્ટ સર્કિટ આપણે દોરવાની છે બરાબર તો થેવેનિન્સ ઇક્વિવેલન્ટ સર્કિટ આપણે દોરશું તો કે આ આપણા વોલ્ટેજ સોર્સ બરાબર 6 વોલ્ટ VTH બરાબર કેટલા છે તો કે 6 વોલ્ટ બરાબર અને RTH ની વેલ્યુ કેટલી મળી આપણને RTH ની વેલ્યુ 4 ઓહમ 4 ઓહમ બરાબર તો હવે તમે જુઓ આ સર્કિટ આખી આવી રીતના હતી એને આપણે રિડ્યુસ કરીને અહીંયા સોરી આ સર્કિટને રિડ્યુસ કરીને અહીંયા આપણે પહોંચાડી બરાબર જુઓ આવી રીતના આ સર્કિટને આપણે જે સર્કિટ ફાઇનલ સૌથી પહેલા આપણે RL ને રિમૂવ કરીને જે સર્કિટ હતી એને રિડ્યુસ કરીને આવી સર્કિટ બનાવી દીધી બરાબર એટલે આ તો એક સિમ્પલ દાખલો હતો બાકી કોમ્પ્લેક્સ હોય ને તો પણ આપણે એકદમ ઈઝી આવી રીતના પહોંચાડી શકીએ બરાબર હવે આપણે શું કરવાનું છે તો કે સ્ટેપ નંબર 5 બરાબર ફાઇન્ડ IL લોડ કરંટ ફાઇન્ડ કરો તો લોડ કરંટ ફાઇન્ડ કરવા માટે શું કરવાનું કાઈ નહીં કરવાનું હવે અહીંયા જે આ રેઝિસ્ટન્સ આપણે જે અલગ પાડ્યો હતો ને એને પાછો અહીંયા જોઈન્ટ કરો હું આ સર્કિટમાં ડ્રો કરી નાખું છું બરાબર એટલે આને અહીંયા કનેક્ટ કરી નાખો RL બરાબર 2 ઓહમ બરાબર RL બરાબર 2 ઓહમ ક્લિયર હવે આને આપણે આ સર્કિટને શું કરી નાખ્યું જોઈન્ટ કરી નાખ્યું બરાબર RL આની સાથે જોડી દીધું હવે તો કે IL બરાબર હમણાં જ આપણે સૂત્ર જોયું હતું VTH એના છેદમાં RL RTH બરાબર તો IL બરાબર VTH કેટલા છે 6 એના છેદમાં RL કેટલા છે 4 RTH છે 4 અને RL છે 2 બરાબર એટલે 6 ના છેદમાં 6 તો કરંટ આવ્યો આપણને 1 એમ્પિયર બરાબર 6/6 4 ને 2 6 બરાબર એટલે 1 એમ્પિયર આપણને કરંટ મળ્યો તો IL આપણને કેટલો મળ્યો લોડ કરંટ આપણને 1 એમ્પિયર મળ્યો
બરાબર. ફાઇનલ આન્સર IL is equal to 1 એમ્પિયર આન્સર મળ્યો. ઓકે, એનો મતલબ કે આ 2 ઓહમ ના રેઝિસ્ટન્સ માંથી 1 એમ્પિયર કરંટ ફ્લો થાય છે. બરાબર. તો આ રીતના તમે આખું થેવેનિન સર્કિટ ને સોલ્વ કરી વન સ્ટેપ બાય સ્ટેપ જઈ અને તમે સોલ્વ કરી શકો છો. મોસ્ટલી એક્ઝામ માં તમને RTH ફાઇન્ડ કરવાનું કહેતા હોય છે, કા ખાલી VTH ફાઇન્ડ કરવાનું કહેતા હોય છે. ખાલી એમ કે VTH ફાઇન્ડ કરો કે RTH ફાઇન્ડ કરો તો તમારા સ્ટેપ ઓછા થઈ જાય. બરાબર. ફાઇનલ IL કરંટ ફાઇન્ડ કરવાનું કોમ્પિટિટિવ એક્ઝામમાં બહુ ઓછું હોય છે. બરાબર. ફરી એક વખત આપણે જોઈ લઈએ કરવાનું કઈ શું છે. તો કે આ એક સર્કિટ આપેલી છે, તમને એમ કીધું કે RL ની એક્રોસ નો કરંટ ફાઇન્ડ કરો. તો સૌથી પહેલા શું કરવાનું છે, રિમૂવ RL, લોડ રેઝિસ્ટન્સ છે ને રિમૂવ કરી નાખો તો સર્કિટ આપણી આવી બની ગઈ. બરાબર. હવે આપણે VTH ફાઇન્ડ કરવાના છે, તો VTH ફાઇન્ડ કરવાના તો થાશે શું, હવે જો અહીંયા તો કરંટ ફ્લો થતો નથી. બરાબર. તો A ને B ટર્મિનલ અહીંયા થઈ ગયા, તો આપણે આવી રીતના લૂપ ફેરવી તો 6 ઓહમ ના એક્રોસ નો વોલ્ટેજ. બરાબર. તો અહીંયા વોલ્ટેજ ડિવિઝન રૂલ લગાડવાનો એટલે 9 * 6/6 + 3 એટલે આપણને આન્સર આવ્યો VTH બરાબર 6 વોલ્ટ. ક્લિયર. VTH બરાબર શું આવ્યો આન્સર આવ્યો 6 વોલ્ટ. હવે ફાઇન્ડ RTH સ્ટેપ નંબર 3. હવે તો RTH માં શું કરવાનું, તો કે જે વોલ્ટેજ સોર્સ છે ને શોર્ટ કરી નાખો ને અને કરંટ સોર્સ ઓપન કરી નાખો ને એટલે 3 અને 6 પેરેલલમાં અને 2 એના સિરીઝમાં થશે એટલે આન્સર આવ્યો આપણને 4 ઓહમ. બરાબર. RTH ની વેલ્યુ કેટલી મળી 4 ઓહમ. હવે ડ્રો થેવેનિન ઇક્વિવેલન્ટ એટલે VTH 6 વોલ્ટ અને RTH 4 ઓહમ. હવે ફાઇન્ડ IL, એના માટે શું કરવાનું, તો કે લોડ રેઝિસ્ટન્સ ને આની સાથે જોડી દો અને IL VTH/RL RTH. બરાબર. તો કરંટ ની વેલ્યુ મળી 1 એમ્પિયર. ઓકે, તો આ મેથડ થી તમે એકદમ વ્યવસ્થિત રીતે RTH અને VTH ફાઇન્ડ કરી શકો, થેવેનિન ઇક્વિવેલન્ટ વોલ્ટેજ આવી રીતે થેવેનિન અને આપણો લોડ કરંટ ફાઇન્ડ કરી શકો. ક્લિયર. સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, નેક્સ્ટ હવે આપણે બીજો એક દાખલો જોઈએ એટલે તમને થોડી વધારે ખ્યાલ આવે. ઓકે, તો બીજો દાખલો જોઈએ. બરાબર. હવે તમને એક સર્કિટ આપેલી છે, એક્ઝામ્પલ નંબર 2. બરાબર. હવે જો એક 10 વોલ્ટ નો વોલ્ટેજ સોર્સ છે, 5 ઓહમ, 1 ઓહમ, 4 ઓહમ અને અહીંયા 12 વોલ્ટ નો વોલ્ટેજ સોર્સ છે અને 8 ઓહમ નો રેઝિસ્ટન્સ જોડેલો છે. બરાબર. હવે અહીંયા બે વોલ્ટેજ સોર્સ છે કે આની પહેલાના આપણે દાખલામાં એક વોલ્ટેજ સોર્સ હતું. બરાબર. તો એમાં કઈ ટેન્શન નથી, જેમ આપણે નિયમ છે નિયમ મુજબ હાઈલું થવાનું છે. બરાબર. હવે તમે જો તમને શું કીધું, 8 ઓહમ ના માંથી રેઝિસ્ટન્સ માંથી પસાર થતો કરંટ ફાઇન્ડ કરો થેવેનિન થિયરમની મદદથી. બરાબર. તો કે થેવેનિન થિયરમની મદદથી તો કે સૌથી પહેલા સ્ટેપ નંબર 1 રિમૂવ RL. બરાબર. તો RL શું છે, તો કે 8 ઓહમ ના રેઝિસ્ટન્સ માંથી પસાર થતો કરંટ ફાઇન્ડ કરવો છે એટલે લોડ રેઝિસ્ટન્સ આપણો 8 ઓહમ છે. બરાબર. એને રિમૂવ કરી નાખીએ તો આ 10 વોલ્ટ એટલે સર્કિટ આપણી થઈ જશે આવી રીતના. બરાબર. 5 ઓહમ, 1 ઓહમ, 4 ઓહમ. બરાબર. આ આપણે રિમૂવ કરી નાખ્યું અને 12 વોલ્ટ આને નામ આપી દઈએ A અને B. ઓકે, તો સર્કિટ આપણી આ રીતના થઈ ગઈ. બરાબર. હવે તમે જુઓ તો કે આ 12 વોલ્ટ નો વોલ્ટેજ સોર્સ છે ને, તો એનો મતલબ કે અહીંયા AB માં 12 વોલ્ટ તો મળશે. બરાબર. ઓપન સર્કિટ થઈ ગયું, કરંટ તો ફ્લો થશે ને. બરાબર. પણ એની સાથે સાથે આ 4 ઓહમ જે છે ને 4 ઓહમ. બરાબર. એની એક્રોસના જે વોલ્ટેજ છે ને એ પણ આપણે VTH માં એનો સરવાળો થશે. આ 4 ઓહમ ના એક્રોસ નો જે વોલ્ટેજ ડ્રોપ થાય છે ને એ. બરાબર. એટલું તમારે આપણે ખાસ ધ્યાન દેવાનું છે. બરાબર. કે 12 વોલ્ટ સીધા લખી નાખીએ એ નહીં ચાલે. અહીંયા 4 ઓહમ નો જે એક્રોસ ના વોલ્ટેજ ડ્રોપ છે ને એ પણ આના એડ થશે. બરાબર. તો 12 વોલ્ટ અહીંથી તો એટલે શું છે કે આ પોઝિટિવ ટર્મિનલ આમ બાજુ આ નેગેટિવ છે એટલે અહીંયા એના એક્રોસ નો કોઈ કરંટ તો ફ્લો થશે નહીં. તો આપણે કરંટ ફાઇન્ડ મતલબ કે 4 ઓહમ ની એક્રોસ ના વોલ્ટેજ ડ્રોપ ફાઇન્ડ કરવા જશે. બરાબર. તો આપણે અહીંયા લખીએ સ્ટેપ નંબર 2. બરાબર. ફાઇન્ડ VTH. બરાબર. થેવેનિન ઇક્વિવેલન્ટ વોલ્ટેજ ફાઇન્ડ કરવા માટે તો કે આવી રીતના લૂપ ફરે. બરાબર. કરંટ ફ્લો થાય છે 10 વોલ્ટ ના બેટરી અથવા વોલ્ટેજ સોર્સ માંથી. બરાબર. તો આપણે 4 ઓહમ ની એક્રોસ નો વોલ્ટેજ ડ્રોપ ફાઇન્ડ કરો તો પહેલા આપણે કરંટ ફાઇન્ડ કરી લઈએ. તો I V/R. બરાબર. તો V કેટલા છે 10 એના છેદમાં R તો કે 5 + 4 + 1. બરાબર. આ બધા સિરીઝમાં છે અત્યારે. બરાબર. તો 5 ને 10 ને 5 ને 10. બરાબર. એટલે કરંટ આપણને મળ્યો 1 એમ્પિયર. ઓકે, 1 એમ્પિયર કરંટ ફ્લો થાય છે. હવે 1 એમ્પિયર જો કરંટ ફ્લો થાય છે તો 4 ઓહમ ની એક્રોસ નો વોલ્ટેજ ડ્રોપ. બરાબર. 4 ઓહમ ની એક્રોસ નો વોલ્ટેજ ડ્રોપ. તો વોલ્ટેજ ડ્રોપ V IR. તો કરંટ કેટલો છે 1 એમ્પિયર એને ગુણ્યા રેઝિસ્ટન્સ કેટલો છે 4 ઓહમ. તો વોલ્ટેજ કેટલો મળ્યો 4 વોલ્ટ. ઓકે,
હવે આ 4 વોલ્ટ આપણને ક્યાં મળ્યા છે તો કે એ આપણને મળ્યા છે 4 ઓહમ ની એક્રોસ નો વોલ્ટેજ ડ્રોપ, બરાબર, આ 4 ઓહમ. તો હવે આપણે VTH ફાઇન્ડ કરવા માટે તો કે VTH બરાબર તો કે આ સર્કિટ આવી રીતના થઈ, આ 4 વોલ્ટ અને આ આવી રીતના 12 વોલ્ટ, બરાબર. હવે આ રીતના સર્કિટ બની. તો જો બંનેના એક પોઝિટિવ નેગેટિવ ટર્મિનલ, બરાબર, જોડાયેલા છે. આમ જો વોલ્ટેજ સોર્સ સિરીઝમાં જોડાયેલા છે તો વોલ્ટેજનો સરવાળો થશે, બરાબર. એટલે 12 + 4 એટલે કે ટોટલ થયું 16 વોલ્ટ. તો હવે આ VTH બરાબર આપણને 16 વોલ્ટ મળ્યા. ક્લિયર? હવે આ બે વોલ્ટેજનો સરવાળો કર્યો, બરાબર. જો અહીંયા પોલારિટી ઉલટી હોત તો બાદબાકી થાય, બરાબર. હવે બે સિરીઝમાં કનેક્ટ છે, બરાબર, વોલ્ટેજ સોર્સ. તો VTH બરાબર 16 વોલ્ટ. આ બેયનો સરવાળો કર્યો એટલે આપણને 16 વોલ્ટ મળ્યા. એ આપણને શું મળ્યું? VTH. ક્લિયર? કઈ રીતના તો કે ફાઇન્ડ VTH. તો આપણે પહેલા કરંટ ફાઇન્ડ કર્યો, 4 ઓહમ ની એક્રોસનો વોલ્ટેજ ફાઇન્ડ કરવાનો, ઈ બે અને આ 12 વોલ્ટ, બરાબર, બેયનો સરવાળો કર્યો. ક્લિયર? હવે સ્ટેપ નંબર 3, ફાઇન્ડ RTH. ફાઇન્ડ RTH, બરાબર. તો RTH ફાઇન્ડ કરવા માટે આપણે શું કરવાનું છે તો કે સર્કિટના બધા વોલ્ટેજ સોર્સને શોર્ટ સર્કિટ કરી નાખો અને કરંટ સોર્સ હોય તો ઓપન સર્કિટ કરી નાખો. તો હવે આ સર્કિટ છે, બરાબર. તો કે જુઓ આવી રીતના એને શોર્ટ કરી નાખી એટલે 10 વોલ્ટ ને શોર્ટ કરી નાખ્યા, બરાબર. અહીંયા આવી રીતના, બરાબર. અને 12 વોલ્ટ છે એને પણ આપણે શોર્ટ કરી નાખ્યા, બરાબર. આ 12 વોલ્ટ ને શોર્ટ કરી નાખ્યા, 10 વોલ્ટ ને શોર્ટ કરી નાખ્યા. તો 5, 1 અને 4, આ 5 ઓહમ, 1 ઓહમ અને 4 ઓહમ, બરાબર. તો હવે જો આ 5 ઓહમ અને 1 ઓહમ બે સિરીઝમાં છે, 5 ઓહમ અને 1 એટલે 5 + 1 બરાબર 6 ઓહમ. તો સર્કિટ આવી બની, બરાબર, બરાબર. આ 4 ઓહમ અને આ 6 ઓહમ છે ને ઈ બે પેરેલલ થયા. તો 6 પેરેલલ 4 = 6 × 4 એના છેદમાં 6 + 4 એટલે 6 ચોક 24 ના છેદમાં 10 એટલે 2.4, બરાબર. તો RTH આપણને શું મળ્યું? RTH બરાબર 2.4 ઓહમ. RTH બરાબર આપણને શું મળ્યું? 2.4 ઓહમ, બરાબર. RTH સિમ્પલ છે, સિરીઝ પેરેલલ જ કર્યું, બીજું કંઈ છે નહીં, બરાબર. એટલે 2.4 ઓહમ આપણને RTH મળ્યું. થેવેનિન્સ રેઝિસ્ટન્સ, થેવેનિન્સ વોલ્ટેજ આપણે ફાઇન્ડ કરી નાખ્યું. હવે સ્ટેપ નંબર 4, બરાબર. સ્ટેપ નંબર 4, બરાબર, ડ્રો થેવેનિન્સ ઇક્વિવેલન્ટ સર્કિટ, બરાબર. તો આ VTH, RTH, બરાબર, RTH અને આ VTH. VTH બરાબર કેટલા મળ્યા આપણને? 16 વોલ્ટ, 16 વોલ્ટ. RTH બરાબર આપણને કેટલા મળ્યા? ટર્મિનલ A B. RTH બરાબર 2.4 ઓહમ એટલે 2.4 ઓહમ, બરાબર. તો આ આપણી થેવેનિન્સ ઇક્વિવેલન્ટ સર્કિટ બની ગઈ. ઓકે. હવે તમે જુઓ તો સ્ટેપ નંબર 5, સ્ટેપ 5, ફાઇન્ડ IL. હવે IL ફાઇન્ડ કરવા માટે શું કરવાનું તો કે આ જે લોડ રેઝિસ્ટન્સ છે 8 ઓહમ જેને રિમૂવ કર્યો તો એને આપણે પાછો અહીંયા કનેક્ટ કરવાનું છે, બરાબર. તો આ સર્કિટમાં હું કનેક્ટ કરી નાખું છું 8 ઓહમ, બરાબર. 8 ઓહમ ને આપણે કનેક્ટ કરી દીધા. તો હવે આપણે કરંટ ફાઇન્ડ કરવાનો છે IL. તો IL = VTH / RTH + RL, બરાબર. તો VTH કેટલા છે? 16 એના છેદમાં RTH એટલે 2.4 વત્તા RL કેટલા છે? 8. તો 16 ના છેદમાં 8 ને 10.4, બરાબર, 10.4 થશે. કેલ્સીમાં આપણે આન્સર જોઈએ, બરાબર. 16 ભાગ્યા 10.4, બરાબર, 1.53. IL બરાબર IL = 1.53 એમ્પિયર. લોડ કરંટ આપણને મળ્યો, લોડ કરંટ મળ્યો આપણને 1.53 એમ્પિયર કરંટ મળ્યો, બરાબર. ઓકે, 1.53. ઓકે, 1.53 એમ આપણને લોડ કરંટ મળ્યો છે, બરાબર. તો આ થેવેનિન્સ નો થિયરમ નો ઉપયોગ કરીને તમે જો આ જે સર્કિટ હતી એને આપણે આટલી સિમ્પલ સર્કિટમાં ટ્રાન્સફર કરી નાખી થેવેનિન્સ થિયરમ ની મદદથી, બરાબર. મે બી આનાથી પણ કોમ્પ્લેક્સ દાખલા હોય એ આપણે વ્યવસ્થિત ધીમે ધીમે પ્રેક્ટિસ કરતા જઈએ તો એ પણ સોલ્વ થતા જાય, બરાબર. તો આનો સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લ્યો, બરાબર. એકદમ સિમ્પલ થિયરમ છે, બરાબર. મેં બી 5-7 દાખલાની પ્રેક્ટિસ કરીએ એટલે આપણને સ્પીડ આવતી જાય. ઓકે,
તો ફ્રેન્ડ્સ આ વિડીયોમાં આપણે થેવેનિન્સ થિયરમના બે દાખલા જોયા, થેવેનિન્સ થિયરમનો સ્ટેટમેન્ટ જોયો, બરાબર. અત્યારે આપણે આ વિડીયોને એન્ડ કરીએ છીએ. પછી આપણે સીધી એક સિરીઝ ચાલુ કરશું કે જેમાં સુપરપોઝિશન થિયરમના દાખલા, થેવેનિન્સ થિયરમના દાખલા, બરાબર, મોસ્ટલી આપણે સારા બધા દાખલાનું એમાં સોલ્યુશન કરતા જશું. ઓકે, તો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ.